વધશે। શ્રી સ્વામિનારાયણ મંદિર કડી ખાતે 105મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ નિમિત્તે યોજાયા આધ્યાત્મસભર કાર્યક્રમો। શ્રી સ્વામિનારાયણ મંદિર કડી શ્રી ઘનશ્યામ મહારાજ 105મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવે કેસર જળ પય ઘૃત દધી શુદ્ધોદક જળથી અભિષેક અન્નકૂટ દર્શન નિરાજન જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસી સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે આધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા। કડી એટલે ગુજરાતનું કાશી, કડી સોનાની દડી, કિલ્લા કડી, કસ્બે કડી, કર્ણવડી, કવડી કડી, સુલતાનાબાદ, રસુલનગર એવા વિવિધ નામ ધરી કડીનો એક રંગીન અને યુગો જૂનો પ્રાચીન સાંસ્કૃતિક આગવો વારસો છે। કડીની ધાર્મિક અને આધ્યાત્મિક અસ્મિતા પણ અદ્ભુત છે। શ્રી સ્વામિનારાયણ મંદિર કડી અનેક મુમુક્ષુઓના શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। કડીની ધરા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયં મૂર્તિ જીવન પ્રાણ અબજી બાપા શ્રી તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના દ્વિતીય વારસદાર એવા અજોડ મૂર્તિ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપા તથા નિડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપા તથા સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના પુનિત પદાર્પણથી પવિત્ર થયેલી પાવન ધરા છે। શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 105મા વાર્ષિક પાટોત્સવે શ્રી ઘનશ્યામ મહારાજને કેસર જળ પય ઘૃત દધી શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક અન્નકૂટોત્સવ તથા નિરાજન પણ કરવામાં આવી। આ પાવનકારી પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું કે શ્રી ઘનશ્યામ મહારાજને અભિષેક કરેલા પંચામૃતનો પ્રસાદ જે કોઈ લેશે એ બધા જ જીવનું આલોકનું શ્રી ઘનશ્યામ મહારાજ સારું કરશે અને ટાણું આવે સૌને પોતાની મૂર્તિના સુખે સુખ્યા પણ કરશે અને કરશે જ। વળી જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન છે। ભગવાનનું ભજન એ તે પરલોકનું ભાતું છે જે શાશ્વત શાંતિને આપનારું છે। આ લોકની સંપત્તિ અહીં જ રહેવાની છે, પરંતુ જેટલું ભગવાનનું ભજન સ્મરણ કર્યું હશે તે જ સાથે આવવાનું છે। મંદિરે રોજ ભગવાનના દર્શન કરવા માટે હાકલ કરી હતી। કોઈ મુમુક્ષુ જાણે કે અજાણ્યા મંદિરના પગથિયા ચડશે તથા ભગવાનના દર્શન કરશે તેની માટે અક્ષરધામના દ્વાર ખુલ્લા થશે, એટલે કે એ જીવનું અત્યંતિક કલ્યાણ થશે। વળી જે મુમુક્ષુએ શ્રી ઘનશ્યામ મહારાજના અભિષેકના દર્શન કર્યા તે જીવનો પણ અત્યંતિક મોક્ષ થશે અને થશે જ। જે મુમુક્ષુ શ્રી ઘનશ્યામ મહારાજના અભિષેકના દર્શનનું મનન ચિંતન કરશે તેના પર ભગવાનનો બેઠો રાજીપો। મંદિરમાં ભગવાનના દર્શન ભજન સ્મરણ કથા વાર્તા ધૂન કરવાથી જીવાત્મામાં બળ આવે છે। જીવમાં બળ આવવાથી ભગવાનનું અખંડ અનુસંધાન રહે છે અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય છે ને જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થાય છે તથા ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દૃઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ, તો જ જીવનમાં શાશ્વત શાંતિ અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે। આ દિવ્ય અવસરનો લાભો દેશો દેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો। શ્રી સ્વામિનારાયણ મંદિર કડીમાં આજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો 105મો વાર્ષિક પાટોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અને દેશ વિદેશના અનેક હરિભક્તો પૂજનીય સંતો આ પાટોત્સવમાં લાભ લીધો હતો। સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન કેવળ દયા કરી કૃપા કરી અને કડી શહેરમાં પધાર્યા, જેને આજકાલ કરતાં 105 વર્ષ પૂર્ણ થયા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે કેસર જળ, શુદ્ધોદક જળ, દહીં, ઘી વગેરેથી પંચામૃતથી અભિષેક કરી અને ભગવાનના એ દર્શન વર્ષમાં એક વખત તે દર્શનાર્થીઓને થાય છે તે દર્શન કરાવ્યા હતા। અને આ પ્રસંગે જીવન પ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મ સભર કાર્યક્રમો યોજાયા હતા। અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।